નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। તો આજે આપણે જોવાના છીએ કે નવી પ્રોસેસ મુજબ આપનું ડિજિટલ ચૂંટણી કાર્ડ, જેને ઈ-એપિક પણ કહેવાય છે, એ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય। ચાલો આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। આખી પ્રોસેસને આપણે એકદમ સરળ રીતે સમજીશું, બરાબર? આપણે તેને 5 ભાગમાં જોઈશું। પહેલાં તો આ ડિજિટલ કાર્ડ છે શું એ જાણીશું, પછી વેબસાઇટ પર લોગિન કેવી રીતે કરવું એ જોઈશું, એ પછી ઈ-એપીઆઈસી ડાઉનલોડ કરવાના સ્ટેપ્સ, ઓટીપીથી વેરિફિકેશન અને છેલ્લે કેવી રીતે સફળતાપૂર્વક ડાઉનલોડ થાય એ સમજીશું। તો ચલો ફટાફટ શરૂ કરીએ। તો ચાલો સૌથી પહેલાં એ જ સમજી લઈએ કે આ ડિજિટલ ચૂંટણી કાર્ડ આખરે છે શું અને એની ખાસિયત શું છે। એકદમ સિમ્પલ ભાષામાં કહું ને તો આ ઈ-એપિક એટલે બીજું કંઈ નહીં પણ આપણું જે પેલું પ્લાસ્ટિકનું વોટર આઈડી કાર્ડ આવે છે ને એનું જ ડિજિટલ સ્વરૂપ છે। અને સૌથી મોટો ફાયદો શું ખબર છે કે આને આપણે સીધું મોબાઈલ કે કમ્પ્યુટરમાં જ ડાઉનલોડ કરીને રાખી શકીએ। એટલે હવે પેલું કાર્ડ ફિઝિકલી સાથે રાખવાની ઝંઝટ જ નહીં કે પછી એ ખોવાઈ જાય એની પણ કોઈ ચિંતા નહીં। ચાલો હવે આપણે પ્રેક્ટિકલ પ્રોસેસ તરફ આગળ વધીએ। સૌથી પહેલું સ્ટેપ, ભારતીય ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઇટ પર લોગિન કેવી રીતે કરવું। ઓકે, તો સૌથી પહેલાં શું કરવાનું, પોતાના બ્રાઉઝરમાં voters.eci.gov.in વેબસાઇટ ખોલી લો। ત્યાં તમને એક લોગિન બટન દેખાશે, બસ એના પર ક્લિક કરી દો। હવે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય એ નાખો, સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ એન્ટર કરો અને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરો। મોબાઈલ પર એક ઓટીપી આવશે, એને નાખીને જેવું વેરીફાઈ એન્ડ લોગિન કરશો એટલે બસ પોર્ટલમાં સફળતાપૂર્વક લોગિન થઈ જવાશે। સારું, તો લોગિન તો થઈ ગયું, હવે આગળ શું? હવે આપણે મેઇન ડેશબોર્ડ પરથી ઈ-એપિક ડાઉનલોડ કરવાની પ્રોસેસ શરૂ કરીએ। લોગિન કરશો ને એટલે સ્ક્રીન પર ઘણા બધા ઓપ્શન્સ દેખાશે। આ બધામાં આપણે શોધવાનું છે ઈ-એપિક ડાઉનલોડ। બસ આ ઓપ્શન શોધીને એના પર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે। અહીંયા તમારો એપિક નંબર એટલે કે આપણો જે ચૂંટણી કાર્ડનો નંબર હોય છે ને એ નાખવાનો છે। એ પછી નીચેથી પોતાનું રાજ્ય સિલેક્ટ કરો અને સર્ચ બટન દબાવી દો। જેવું જ તમે સર્ચ કરશો એટલે સિસ્ટમ તમારી બધી વિગતો સ્ક્રીન પર બતાવશે, જેમાં તમારો એપિક નંબર, નામ અને બીજી માહિતી હશે। આગળ વધતા પહેલાં એકવાર બરાબર ચેક કરી લેવાનું કે આ બધી વિગતો તમારી જ છે અને એકદમ સાચી છે। ઓકે, હવે આપણે આવી ગયા છીએ પ્રોસેસના સૌથી અગત્યના અને સિક્યોરિટીવાળા સ્ટેપ પર, વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપીથી વેરિફિકેશન। અને જુઓ, આ સ્ટેપ ખરેખર બહુ જ જરૂરી છે। કેમ? કારણ કે આનાથી જ પાક્કું થાય છે કે જેનું કાર્ડ છે એ સાચો વ્યક્તિ જ તેને ડાઉનલોડ કરી રહ્યો છે। આ એક રીતે ઓળખ કન્ફર્મ કરે છે અને આખા ડાઉનલોડને એકદમ સિક્યોર બનાવે છે। હવે જે વિગતો દેખાતી હતી એની નીચે જ સેન્ડ ઓટીપીનું બટન જોવા મળશે। એના પર ક્લિક કરો, તરત જ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર 6 આંકડાનો એક ઓટીપી આવશે। એ ઓટીપીને ત્યાં આપેલા બોક્સમાં નાખીને વેરીફાઈ પર ક્લિક કરી દો। અને બસ હવે આપણે આવી ગયા છીએ એકદમ છેલ્લા તબક્કામાં, જ્યાં આખી મહેનત સફળ થશે અને આપણને આપણું ડિજિટલ કાર્ડ મળી જશે। તમે જેવો સાચો ઓટીપી નાખશો એટલે તરત જ સ્ક્રીન પર એક મેસેજ આવશે, ઓટીપી વેરિફિકેશન સક્સેસફુલ। આનો સીધો મતલબ એ છે કે હવે આપણું કાર્ડ ડાઉનલોડ થવા માટે બિલકુલ તૈયાર છે। હવે કંઈ લાંબુ નથી કરવાનું, બસ ડાઉનલોડ ઈ-એપિક લખેલું જે બટન છે એના પર ક્લિક કરો। જેવું ક્લિક કરશો એટલે ડિજિટલ ચૂંટણી કાર્ડની એક પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થવા લાગશે। બસ આ ફાઇલને સરસ રીતે સેવ કરી લો। ડાઉનલોડ પૂરું થશે એટલે સ્ક્રીન પર તમને એક કન્ફર્મેશન મેસેજ પણ દેખાશે, કોંગ્રેચ્યુલેશન્સ, યોર ઈ-એપિક હેઝ બીન સક્સેસફુલી જનરેટેડ। આનો અર્થ છે કે ડિજિટલ ચૂંટણી કાર્ડ સફળતાપૂર્વક બની ગયું છે અને ડાઉનલોડ પણ થઈ ગયું છે। વાહ! તો જોયું ને, કેટલી સરળ પ્રોસેસ હતી આ ડિજિટલ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાની। પણ આનાથી એક મોટો સવાલ પણ મનમાં આવે છે નહીં, કે જેમ જેમ આવા સરકારી ડોક્યુમેન્ટ્સ ડિજિટલ થતા જશે એમ આપણા રોજના જીવનમાં અને આપણી સિક્યોરિટીમાં કેવા ફેરફાર આવશે? આના પર વિચારવા જેવું તો ખરું। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।